ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં એક નવા રોગની આપણે ચર્ચા કરીએ છીએ જેનું નામ છે થેલેસેમિયા. થેલેસેમિયા રોગનું વર્ણન આપણી ધોરણ 12 ની એનસીઈઆરટી બુકમાં લિમિટેડ આપ્યું છે. મેં આ બાજુનું જે લખાણ લખ્યું છે એ આપણી બુક પ્રમાણેનું લખાણ છે, માત્ર આટલું જ લખાણ આપેલું છે. પરંતુ અહીંયા લખેલા આ લખાણને સમજવા માટે મેં ઘણી બાબતોને ચાર્ટ દ્વારા, જનીન બંધારણ દ્વારા અને રંગસૂત્રો દોરીને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. એટલે હું જેમ જેમ આ વાક્ય રચનાઓ ચલાવતો જઈશ તેમ તેમ આપણે આની પણ ચર્ચા કરતા રહીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. થેલેસેમિયા નામનો જે રોગ છે, આ રોગ થવા માટે જવાબદાર જે જનીન છે એ તો પહેલા પ્રછન્ન છે. સર્વપ્રથમ બાબત યાદ રાખો કે થેલેસેમિયા રોગ માટે જવાબદાર જનીન પ્રછન્ન છે, પ્રભાવી નથી. બીજું કે આ રોગ થવા માટેનું આ જે જનીન છે, પ્રછન્ન જનીન, એ લિંગી રંગસૂત્રો પર નથી. એ કયા રંગસૂત્રો પર છે? દૈહિક રંગસૂત્રો પર. અને માટે અહીંયા લખ્યું છે કે થેલેસેમિયા દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રુધિર રોગ છે. હિમોગ્લોબિનની ખામીવાળો રુધિર રોગ છે. મિત્રો, આ વિધાનને સમજવા માટે આપણે અંતિમ તબક્કે હું એક ચાર્ટ દોરીને તમને આ વાક્ય રચના સમજાવું છું. કેવી વાક્ય રચના છે સમજી લો કે પિતૃઓમાંથી સંતતિમાં આ રોગ ત્યારે જ ઉતરે છે જ્યારે બંને પિતૃઓ વાહક જનીનનું વહન કરતા હોય. ચાલો સમજી લઈએ આનો શું મતલબ થાય છે. કે આ થેલેસેમિયા નામનો રોગ પિતૃઓમાંથી સંતતિમાં ક્યારે ઉતરે? તો એના માટેની એક પૂર્વ શરત એ છે કે માતા અને પિતા બંને આ જનીનના વાહક હોવા જોઈએ, કેરિયર હોવા જોઈએ. એનો મતલબ એ થયો કે માતા અને પિતાની અંદર એક જનીન પ્રભાવી આ રોગ માટેનું, તો બીજું જનીન પ્રછન્ન છે. ધારો કે આ માતા છે અને એ જ રીતે એક પ્રભાવી અને બીજું પ્રછન્ન છે. એનો મતલબ કે રોગ નહીં હોય. કેમ? કારણ કે રોગ માટે જવાબદાર જનીન આ ધારો કે સ્મોલ આર. જરૂરી નથી કે આપણે કેપિટલ આર સ્મોલ આર લખવું. તમે એની જગ્યાએ કોઈ પણ શબ્દ લખી શકો, પણ અહીં ધ્યાન રાખો કેપિટલ આર સ્મોલ આર લખ્યું છે. આ માતા છે, આ પિતા છે. રોગ માટે જવાબદાર જનીન સ્મોલ આર પ્રછન્ન છે, પણ આ વ્યક્તિને રોગ નહીં હોય. કેમ ના હોય? કારણ કે એની અસરને કોણ દબાવી દે છે? પ્રભાવી જનીન કેપિટલ આર આની અસરને દબાવી દે છે, એટલે રોગ થવા દેતો નથી. આ બંનેને રોગ નથી, પરંતુ રોગ માટેનું જનીન તો છે, માટે તેઓ કેવા કહેવાય? કેરિયર, વાહક કહેવાય. હવે વિચારો કે આ માતા અને પિતા દ્વારા જ્યારે એના પ્રજનન કોષો બનશે ત્યારે કેપિટલ આર વાળા, સ્મોલ આર વાળા શુક્રકોષો અને કેપિટલ આર, સ્મોલ આર વાળા અંડકોષો બનવાના. જો આ કેપિટલ આર વાળા શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય તો બંધારણ કેપિટલ આર આવવાનું. જો કેપિટલ આર અને સ્મોલ આર વાળા શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય તો કેપિટલ આર સ્મોલ આર થવાનું. એવી રીતે સ્મોલ આર વાળો શુક્રકોષ, કેપિટલ આર વાળો અંડકોષ, તો સ્મોલ આર કેપિટલ આર, અને સ્મોલ આર વાળો શુક્રકોષ, સ્મોલ આર વાળો અંડકોષ જોડાય તો સ્મોલ આર બંધારણ બનવાનું. અહીં મિત્રો તમે જોઈ શકો છો, હું એને અલગ પેનથી બતાવું છું. જેમ કે સ્મોલ આર બંને પ્રછન્ન જનીનો છે, તો આ વ્યક્તિ અસરગ્રસ્ત થઈ, રોગિષ્ઠ થઈ, થેલેસેમિયાનો દર્દી થયો. અહીં તમે જુઓ છો કે કેપિટલ આર છે, તો આ વ્યક્તિ સામાન્ય થઈ છે ને રોગ નથી. ચલો અહીં બંધારણ જુઓ છો કે એક કેપિટલ આર અને બીજો સ્મોલ આર છે, તો આ વ્યક્તિ પણ સામાન્ય એટલે રોગ તો નહીં હોય, પરંતુ રોગ માટેનું જનીન ધરાવે છે, માટેની સંતતિને આપી શકે, એટલે કેરિયર છે, વાહક છે. તો આનો મતલબ એ થયો કે જો પિતૃઓમાંથી
સંતતિમાં આ રોગ ત્યારે થાય છે જ્યારે બંને પિતૃઓ કેવા હોવા જોઈએ? વાહક, વહન કરનારા. તો પિતૃઓમાંથી સંતતિમાં ત્યારે આ રોગ ઉતરી આવે છે જ્યારે બંને પિતૃઓ વાહક જનીનનું વહન કરતા હોય, રોગ માટેના જનીનનું શું કરતા હોય? વહન કરતા હોય. ચાલો મિત્રો, ત્યાર પછીની આગળની ઘટનાને સમજીએ છીએ. તો આ રોગ થવાનું કારણ જનીનની વિકૃતિ છે કે પછી જનીનનું દૂર થવું? આનો મતલબ એ થયો કે આ રોગ માટે જવાબદાર જે જનીન છે, હું તમને બે રંગસૂત્રોની વાત કરવાનો છું કે 11મી જોડ પર આવેલા 11મી જોડ રંગસૂત્ર પર આવેલા જનીનની વાત કરવાનો છું અને બીજું 16મી જોડ રંગસૂત્ર પર આવેલા આ જનીનોની વાત કરવાનો છું. હવે માની લો કે આના માટે જવાબદાર જે જનીન હતા એ જનીનમાં કાં તો વિકૃતિ આવી જાય, કાં તો એ જનીન દૂર થઈ જાય, ત્યારે આ રોગ થાય છે. જો જનીન હશે અને વિકૃતિ ન આવે તો હિમોગ્લોબિન સામાન્ય બનવાનું અને પરિણામે થેલેસેમિયાનો રોગ થવાનો નથી. પરંતુ આ રોગ માટેનું જે જનીન હતું એ વિકૃત બની ચૂક્યું છે અથવા તો કેટલાક જનીનોની એમાં બાદબાકી થઈ જવાની, દૂર થઈ જવાના, એના પરિણામ સ્વરૂપે પણ આ રોગ થઈ શકશે. હું બંને શક્યતાઓ અહીંયા બતાવીશ તમને કે કેવી રીતે જનીન દૂર થાય છે, કેવી રીતે જનીન વિકૃત બને છે, એ ઘટના હું સમજાવું છું. ટૂંકમાં આ રોગ થવાનું કારણ જનીનમાં વિકૃતિ આવી જાય છે, કાં તો જે હોવું જોઈતું હતું સામાન્યપણા માટેનું જનીન, સામાન્ય વ્યક્તિમાં જે જનીન હોવું જોઈતું હતું એ જનીન દૂર થઈ જાય તો પણ આ રોગ થાય છે. હવે જો જનીનમાં વિકૃતિ આવે કાં તો જનીન દૂર થઈ જાય છે તો એના લીધે હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી ગમે તે એક ગ્લોબિન સાંકળના સંશ્લેષણમાં ઘટાડો થઈ જાય છે. મિત્રો, આ વાક્ય રચનાને સમજવા માટે બરોબર ધ્યાન રાખજો. કાં તો જનીનનું બંધારણ બદલાઈ જાય, જનીનમાં વિકૃતિ આવી જાય છે, કાં તો પછી હોવું જોઈતું જનીન રહેતું નથી, દૂર થઈ જાય છે, જેના કારણે હિમોગ્લોબિનનું બંધારણ ઘડતી જે ગ્લોબિન શૃંખલાઓ હતી, સાંકળો હતી, આલ્ફા ગ્લોબિન સાંકળ અને બીટા ગ્લોબિન સાંકળ, આ બંને સાંકળો પૈકી કોઈ એક સાંકળનું સંશ્લેષણ ઘટી જાય છે. ધારો કે આલ્ફા સાંકળ જેટલા પ્રમાણમાં બનવી જોઈતી હતી એટલા પ્રમાણમાં ન બને, કાં તો બીટા ગ્લોબિન સાંકળ જેટલા પ્રમાણમાં બનવી જોઈતી હતી એટલા પ્રમાણમાં ન બને, કાં તો આલ્ફા સાંકળનું કાં તો બીટા ગ્લોબિન સાંકળનું સંશ્લેષણ, નિર્માણ, ઉત્પાદન ઘટી જાય છે. એને પરિણામે આ રોગ થાય છે. તો જોઈ શકો છો કે જેના લીધે હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી ગમે તે એક ગ્લોબિન સાંકળ, કાં તો આલ્ફા સાંકળ કાં તો બીટા સાંકળના સંશ્લેષણમાં ઘટાડો થઈ જાય છે. હવે મિત્રો તમે એ પણ વિચારો કે મેં બે શક્યતા બતાવી, કાં તો આલ્ફા ગ્લોબિન સાંકળનું સંશ્લેષણ ઘટી જવાનું, કાં તો બીટા ગ્લોબિન સાંકળનું સંશ્લેષણ ઘટી જવાનું. હવે ખરેખર હિમોગ્લોબિન અણુમાં આ બંને સાંકળ પૈકી કઈ સાંકળના સંશ્લેષણમાં ઘટાડો થાય છે એના આધારે થેલેસેમિયાનું વર્ગીકરણ કરી શકાય. આલ્ફા સાંકળ, આલ્ફા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન ઘટી જાય છે તો આલ્ફા થેલેસેમિયા, અને જો બીટા ગ્લોબિન સાંકળનું સંશ્લેષણ ઘટી જાય છે તો એને શું કહેવાય? બીટા થેલેસેમિયા કહે છે. મિત્રો, આ બધી જ બાબતને હું તમને સમજાવું એ પહેલા જરા આટલું ધ્યાનથી સમજી લો. આમાં તમને કદાચ એક સરળતા માટે હું જ્યારે અત્યારે ચલાવું છું ખબર ન પડે તો પણ ચિંતા ના કરતા, કારણ કે જ્યારે આ બંધારણ સમજાવીશ એટલે ઓટોમેટિક તમને આ બાબત આવડી જશે. પહેલો મુદ્દો, આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા બંનેમાં શું તફાવત છે? ચાલો વિચારો કે અહીંયા આલ્ફા ગ્લોબિન અણુઓનું ઉત્પાદન ઓછું થઈ જાય. આ બંને પૈકી હિમોગ્લોબિનનું બંધારણ રચતી આલ્ફા અને બીટા ગ્લોબિન સાંકળો પૈકી આલ્ફા ગ્લોબિન સાંકળનું પ્રમાણ ઘટી જાય તો જે રોગ થાય એ આલ્ફા થેલેસેમિયા. અને જો બીટા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન સંશ્લેષણ ઘટી જાય છે તો તે રોગ છે બીટા થેલેસેમિયા. બીજા નંબરનો મુદ્દો, આલ્ફા થેલેસેમિયા બે નજીકથી જોડાયેલા સંલગ્ન જનીનો HbA1
અને HbA2 થી નિયંત્રિત રોગ છે. ધ્યાન રાખો આ શું કહેવા માંગે છે. હું અહીંયા બતાવું છું. જો મિત્રો મેં લખ્યું છે આલ્ફા થેલેસેમિયા. આલ્ફા થેલેસેમિયામાં જોજો આ એક જનીન અને આ બીજું જનીન. તમે એમ કહેશો કે જનીન તો બે જ હતા, HbA1 અને HbA2. જનીન કેટલા હતા? માત્ર બે જ. તો એના ચાર વૈકલ્પિક કારકો કેમ કહ્યા? આપણે જાણીએ છીએ કે જનીન ભલે બે છે પણ એક માતૃ રંગસૂત્ર છે, એક પિતૃ રંગસૂત્ર છે, માટે 1 2 3 ને 4 વિકલ્પો કેટલા થાય? 4. એટલે ચાર વૈકલ્પિક કારકો કયા નંબરના રંગસૂત્ર પર આવેલા છે? 16મા પર. ટૂંકમાં આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા ગ્લોબિન સાંકળનું સંશ્લેષણ ઘટી જાય છે, જેનું નિયંત્રણ એટલે આ રોગનું નિયંત્રણ બે જનીનો કરે છે. કયા બે જનીનો? HbA1 અને HbA2. આ બંને જનીનો એકબીજા સાથે સંલગ્ન એટલે સંકળાયેલા છે. અહીં જોજો જે કયા રંગસૂત્ર પર આવેલા છે? 16મા રંગસૂત્ર પર. તે એક કે ચાર જનીનોમાંથી વધુ જનીનોમાં વિકૃતિ અથવા દૂર થવાથી થતો રોગ છે. એમ કહેવા માંગે છે કે જનીનો તો 1 2 3 ને 4 છે. જો મિત્રો 1 2 3 અને 4 જનીનો મેં બતાવ્યા છે. સામાન્ય સ્થિતિ જો એમાં કોઈ વિકૃતિ ન આવે તો હિમોગ્લોબિન જેવું બનવું જોઈએ એવું જ બનશે. સામાન્ય સ્થિતિ મેં લખ્યું છે સામાન્ય સ્થિતિ. પણ માની લો કે હવે આ ચાર જનીનમાંથી કોઈ એક જનીનમાં વિકૃતિ આવી ગઈ. ત્રણ જ જનીન હતા એવા રહ્યા. એક જનીનમાં વિકૃતિ આવી ગઈ, કાં તો એક જનીન દૂર થઈ ગયું. એટલે મેં માત્ર 3 જ જનીન બતાવ્યા. કાં તો પછી કોઈ બે જનીનમાં વિકૃતિ આવી જવાની, કાં તો બે જનીન દૂર થઈ જવાના. એટલે કેટલા બચ્યા? 2. કાં તો તમે જોઈ શકો છો કે ચાર પૈકીના કોઈ 3 જનીનમાં વિકૃતિ આવી જવાની, કાં તો 3 જનીનો દૂર થઈ જવાના. કેટલું જનીન રહ્યું? 1 જ. કાં તો પછી ચારે ચાર જનીનમાં વિકૃતિ આવી જવાની, કાં તો ચારે ચાર જનીનો દૂર થઈ જવાના. મેં શક્યતા શું કહી કે આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા ગ્લોબિનનું સંશ્લેષણ ઘટી જાય છે. આ આલ્ફા થેલેસેમિયા રોગનું નિયંત્રણ કરતા બે જનીનો HbA1 અને HbA2 જે 16મા નંબરના ક્રોમોસોમ પર આવેલા છે, પરંતુ એના ચાર કારકો બનવાના. કેમ કે એક પિતૃ રંગસૂત્ર પર 2, બીજા પિતૃ રંગસૂત્ર પર 2, એટલે ટોટલ 4 જનીનો હશે. હવે આ ચારે ચાર જનીન પૈકી કાં તો કોઈ એક જનીન વિકૃત થઈ જાય અથવા દૂર થઈ જાય, તો બાકી બચ્યા 3. આ સ્થિતિ 1 2 3 બચ્યા. કાં તો પછી ચાર પૈકીના કોઈ બે વિકૃત થઈ જાય, કાં તો બે દૂર થઈ જાય, તો બાકી બચ્યા 2. કાં તો પછી ચાર પૈકીના 3 વિકૃત બની જાય, કાં તો 3 દૂર થઈ જાય, બાકી બચ્યું 1. કાં તો પછી ચારે ચાર પૈકી ચારે વિકૃત બની જાય, કાં તો દૂર થઈ જાય, એટલે બાકી એક પણ રહેતો નથી. આવા સંજોગોમાં આ રોગ થાય છે. કયો? આલ્ફા થેલેસેમિયા. કોના કારણે થયો? એક કે ચાર જનીનોમાંથી વધુ જનીનમાં, જેટલા વધુ જનીનમાં વિકૃતિ આવવાની એટલા આ રોગની પ્રબળતા વધવાની. જેમ વધુ જનીનો અસર કરતા તેમ આ આલ્ફા ગ્લોબિન અણુઓનું ઉત્પાદન બહુ જ ઓછું થઈ જવાનું. ધારો કે મિત્રો એક જનીનમાં વિકૃતિ આવે તો આલ્ફા ગ્લોબિનનું નિર્માણ પહેલા જેટલું રહેવાનું છે અથવા થોડુંક ઘટવાનું છે. જો બે જનીનમાં વિકૃતિ આવે તો આલ્ફા ગ્લોબિનનું નિર્માણ હજુ ઘટવાનું. 3 જનીનમાં વિકૃતિ આવે તો આલ્ફા ગ્લોબિનનું સંશ્લેષણ એના કરતા પણ વધુ ઘટી જવાનું. જો ચારે ચાર જનીનમાં વિકૃતિ આવી જાય કે દૂર થઈ જાય તો બિલકુલ આલ્ફા ગ્લોબિનનું નિર્માણ થતો નથી. એટલે ત્યાં આલ્ફા થેલેસેમિયાનું પ્રબળતા કેવી થઈ જવાની? વધવાની. મિત્રો ચલો અહીં જુઓ. એવી રીતે હું અહીંયા વાત કરું છું બીટા થેલેસેમિયા. મિત્રો મેં બતાવ્યું છે આ જ ઘટના બરોબર ધ્યાનથી સમજજો. હું એકવાર ફરી એને સમજાવીશ. બીટા થેલેસેમિયા રોગમાં શું થવાનું? તો બીટા ગ્લોબિન સાંકળનું સંશ્લેષણ ઘટી જવાનું. જે રીતે બીટા સાંકળ બનવી જોઈએ એટલા પ્રમાણમાં બનશે નહીં. એનું નિયમન, આ રોગનું નિયમન, બીટા થેલેસેમિયા રોગનું નિયમન એક જ જનીન કરે છે. કયું? HBB. શું નામ છે? હિમોગ્લોબિન B. HBB જનીન આ કામ કરે છે. પણ એના વિકલ્પો કેટલા થાય બેટા? 2 થશે. કેમ 2 થાય? કે એક પિતૃ રંગસૂત્ર પર એક જનીન, તો બીજા પિતૃ પર એનું બીજું વૈકલ્પિક, એટલે 2 વૈકલ્પિક જનીનો થાય. હવે તમે વિચારો, જો 2 વૈકલ્પિક જનીનો હોય તો HBB બંને અહીંયા મેં પ્રભાવી બતાવ્યા છે, વિકૃતિ આવી નથી, તો એ તો સામાન્ય બાબત છે.
પણ હવે જો આ જનીનમાં કાં તો બંને જનીનમાં કાં તો બે પૈકી કોઈ એક જનીન વિકૃત બની જાય, વિકૃતિ આવી જાય, કાં તો એ જનીન દૂર થઈ જાય, બે દૂર થઈ જાય, કાં તો બેમાંથી એક દૂર થઈ જાય. બે શક્યતા કહું છું કે HBB સામાન્ય છે, કોઈ રોગ માટે નથી, રોગ નથી થવા માટે જવાબદાર કોણ છે? HBB. હવે જો કાં તો આ બંને જનીનો વિકૃત બની જાય, કાં તો બેમાંથી એક વિકૃત બને, કાં તો આ બંને જનીનો દૂર થઈ જાય, કાં તો બેમાંથી એક દૂર થઈ જાય. એને કારણે જે બીટા ગ્લોબિન સાંકળ બનવી જોઈતી હતી કેટલા પ્રમાણમાં એ બની શકતી નથી, એનું સંશ્લેષણ શું થઈ જાય છે? ઘટી જાય છે. અને એનું સંશ્લેષણ ઘટી જતા જે રોગ થાય એને શું કહેવાય? બીટા થેલેસેમિયા કહે છે. કેમ થયો એ બાબત હું હવે સમજાવીશ, પણ એ પહેલા આટલું જોઈ લો કે બીટા થેલેસેમિયામાં બીટા ગ્લોબિન અણુઓનું ઉત્પાદન ઘટી જાય છે. બીટા થેલેસેમિયા એકલ એટલે એક જ જનીન HBB થી નિયંત્રિત છે. મેં લખ્યું છે મિત્રો HBB થી નિયંત્રિત છે. મેં તે કેપિટલ કેમ લખ્યું છે? પ્રભાવી સામાન્ય સ્થિતિ બતાવવા માટે. HBB થી નિયંત્રિત છે. અને પિતૃના કયા રંગસૂત્ર પર આ જનીનો આવેલા છે? મેં સાઈડમાં લખ્યું છે 11મા રંગસૂત્ર પર આ માટેના જનીનો આવેલા છે. હવે જો આમાં એક જ જનીન હતું પણ વિકલ્પો કેટલા થાય? બે. એટલે પરિસ્થિતિ જોજો, તે એક અથવા બંને જનીનમાં વિકૃતિ આવી જવાથી કે દૂર થઈ જવાથી થતો રોગ છે. એક કે બંને જનીનમાં વિકૃતિ આવી જાય, કાં તો એક કે બંને જનીનો દૂર થઈ જવાથી થતો રોગ છે. બીટા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન કેવું થઈ જવાનું? ઘટી જાય છે. ચલો મિત્રો, આટલે સુધી ખબર પડી. મેં ઉપર છેલ્લી માહિતી આપી છે આલ્ફા થેલેસેમિયા, બીટા થેલેસેમિયા. આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા ગ્લોબિન સાંકળનું પ્રમાણ ઘટી જાય છે. બીટા થેલેસેમિયામાં બીટા ગ્લોબિન સાંકળનું સંશ્લેષણ ઘટી જાય છે. આલ્ફા થેલેસેમિયા માટેના જનીનો બે હતા, સંલગ્ન જનીનો HbA1 HbA2. અહીંયા એક જ જનીન હતું, કયું? HBB. પરિણામે આના વિકલ્પ 2 થાય, આના વિકલ્પ 4 થાય. અહીંયા 1 થી 4 જનીનોમાં વિકૃતિ આવે, કાં તો 1 થી 4 જનીન દૂર થાય, એના કારણે થતો આ રોગ છે. અહીંયા બંને જનીનમાં વિકૃતિ આવે, કાં તો બે પૈકી એક જનીનમાં વિકૃતિ આવે, કાં તો એક જનીન દૂર થાય, કાં તો બંને જનીન દૂર થાય, એનાથી થતો આ રોગ છે. ચલો મિત્રો, તમે જાણો છો કે થેલેસેમિયા નામનો રોગ અગાઉ તમે સિકલ સેલ એનિમિયા ભણ્યા, એમાં પણ હિમોગ્લોબિનની બીટા સાંકળમાં છઠ્ઠા સ્થાને ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન જોડાઈ જતો હતો, એટલે હિમોગ્લોબિન ખામીવાળો બનતું હતું. તો એ સિકલ સેલ એનિમિયા નામના રોગ કરતા આજે આપણે જે ભણી રહ્યા છીએ એ થેલેસેમિયા નામનો જે રોગ છે એ થોડો અલગ છે. કેવી રીતે અલગ છે જુઓ. થેલેસેમિયામાં ખોટી રીતે કાર્ય કરતા ગ્લોબિનના સંશ્લેષણની ગુણાત્મક સમસ્યા જોવા મળતી હતી. ગુણાત્મક. આ થેલેસેમિયામાં ગુણાત્મક, જેમ કે આલ્ફા સાંકળમાં ઘટાડો થવો, બીટા સાંકળમાં ઘટાડો થવો, ગુણાત્મક પૃથ્થકરણ, આ ગુણાત્મક સમસ્યા હતી. અને સિકલ સેલ એનિમિયા આગળ જે ભણી ગયા એમાં જુઓ કે ગ્લોબિનના અણુમાં એટલે હિમોગ્લોબિનના અણુમાં માત્રાત્મક સમસ્યા છે, એટલે કે બીટા સાંકળ જે બનવાની એ ખામીયુક્ત બનવાની. કે અહીંયા તો બીટા સાંકળ બનતી નથી, કાં તો આલ્ફા સાંકળ બનતી નથી. આ રોગમાં શું થાય છે? બીટા સાંકળ બને તો છે પણ કેવી બને છે? ખામીવાળી. એટલે સિકલ સેલ એનિમિયા શું કહેવાય? ગ્લોબિનના અણુના માત્રાત્મક સમસ્યાવાળી ખામી છે એમ કહી શકાય. ચાલો મિત્રો, બુક પ્રમાણે જોવા જઈએ તો આટલું જ ઇનફ છે. પણ હવે આને થોડું ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. જો કે નીટ કક્ષાએ નીટ લેવલની તૈયારી માટે પણ આ બાબત જરૂરી છે મિત્રો, તો અહીં ધ્યાન રાખજો. કોઈ એક સામાન્ય વ્યક્તિ લઈએ કે જેને થેલેસેમિયા નામનો રોગ નથી. હવે એ વ્યક્તિના રુધિરની અંદર જે હિમોગ્લોબિન આવેલું છે એ હિમોગ્લોબિનનું બંધારણ શું? તો આપણે સરળતાથી એવું કહીએ છીએ કે કોઈ પણ હિમોગ્લોબિનના બંધારણમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય. 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ. ટેટ્રામર. હિમોગ્લોબિન કેવો અણુ છે? ટેટ્રામર. HB4 એટલે કે ટેટ્રામર કહેવાય. ટેટ્રામર એટલે 4 પોલીપેપ્ટાઇડની શૃંખલા વાળો અણુ છે. હવે તમે તો માત્ર આટલું જ જાણો છો મિત્રો કે હિમોગ્લોબિનના બંધારણમાં 2 સમાન શૃંખલાઓ આલ્ફા શૃંખલાઓ છે અને 2 સમાન શૃંખલાઓ બીટા શૃંખલા છે. એનાથી વિશેષ જાણતા નથી. ના, એવું નથી હોતું.
બરોબર ધ્યાનથી સમજજો કે સામાન્ય વ્યક્તિના હિમોગ્લોબિનનું બંધારણ તમે જોવા જાવ તો સામાન્ય વ્યક્તિ એટલે જેને રોગ નથી એ વ્યક્તિમાં હિમોગ્લોબિન 3 પ્રકારના હોય છે. કયા 3 પ્રકારના? HbA નામનું હિમોગ્લોબિન. કયું? HbA હિમોગ્લોબિન. બીજું શું હોય છે? HbA2 હિમોગ્લોબિન. અને ત્રીજું છે HbF હિમોગ્લોબિન. સામાન્ય વ્યક્તિમાં 3 પ્રકારના હિમોગ્લોબિન હોય છે: HbA, HbA2, HbF. એ પૈકી HbA હિમોગ્લોબિનનું પ્રમાણ સૌથી વધુ હોય છે, 95%, 95%. કેમ? એનું હું તમને રીઝન સમજાવું છું આ ચાર્ટના આધારે. કેમ એનું પ્રમાણ વધુ છે? ચાલો, HbA2 નું પ્રમાણ ફક્ત 2 થી 3%. કુલ હિમોગ્લોબિનના 2 થી 3% કોણ છે? HbA2. અને 1% થી પણ ઓછું પ્રમાણ HbF નું છે. ટૂંકમાં સામાન્ય વ્યક્તિમાં હિમોગ્લોબિનના 3 પ્રકારના હશે: 95% HbA, 2 થી 3% HbA2 અને 1% થી ઓછું પ્રમાણ HbF. હવે પ્રશ્ન એ થાય કે HbA હિમોગ્લોબિન શાનાથી બને છે? તો એ તો સર્વસામાન્ય જ ઘટના છે, બધા જાણો છો કે HbA નામનું હિમોગ્લોબિન બનાવવું છે કે જેનું પ્રમાણ વધુ છે તો 2 આલ્ફા શૃંખલાઓ અને 2 બીટા શૃંખલાઓ જોડાઈ જાય છે. જો મિત્રો લખ્યું છે કે 2 આલ્ફા + 2 બીટા ચેઇન બંને કમ્બાઇન્ડ થાય છે અને 4 શૃંખલા 4 પોલીપેપ્ટાઇડની શૃંખલા વાળું હિમોગ્લોબિન A બની જાય છે. એક મુદ્દો તમને એમ થશે HbA2 કેવી રીતે બને છે? તો એના બંધારણમાં 2 આલ્ફા શૃંખલાઓ જોડાય છે અને 2 ડેલ્ટા શૃંખલાઓ જોડાય છે. બીટા શૃંખલા હોતી નથી, યાદ રાખજો. મારે હિમોગ્લોબિન A2 બનાવવું હોય તો 2 આલ્ફા શૃંખલા તો આના જેવી ખરી, પણ બીટા શૃંખલા નથી હોતી, એની જગ્યાએ 2 ડેલ્ટા શૃંખલા હોય છે. અને જો મારે HbF નામનું હિમોગ્લોબિન બનાવવું હોય તો 2 આલ્ફા શૃંખલા તો હોય છે પણ બીટા શૃંખલા નથી હોતી અને એની જગ્યાએ ગામા શૃંખલા હોય છે, 2 ગામા શૃંખલા, એટલે 2 આલ્ફા 2 ગામા તો HbF બને. ચાલો આટલામાં તમે ક્લિયર છો કે 2 આલ્ફા 2 બીટા શું બને? HbA. 2 આલ્ફા 2 ડેલ્ટા શું બને? HbA2. 2 આલ્ફા 2 ગામા શું બને? HbF નામનું હિમોગ્લોબિન. સામાન્ય વ્યક્તિ કે જેને રોગ નથી એ વ્યક્તિમાં રુધિરની અંદર આ 3 પ્રકારના હિમોગ્લોબિન જોવા મળે. હવે બરોબર ધ્યાનથી સમજવું છે આપણે કે આ અને આ 3 પ્રકારના હિમોગ્લોબિનનું નિર્માણ કરવા માટે આલ્ફા શૃંખલાની તો જરૂર છે જ. તો આલ્ફા શૃંખલાનું નિર્માણ કરવા માટેનું જનીન કયા રંગસૂત્ર પર આવેલું છે? 16 નંબરના રંગસૂત્ર પર. મિત્રો મેં બતાવી છે આ ઘટના. આ 16 નંબરનું રંગસૂત્ર જો આલ્ફા થેલેસીમિયામાં લખ્યું છે. ખરેખર આલ્ફા ગ્લોબિનનું નિર્માણ કરવું છે તો એ માટેનું જનીન કયા રંગસૂત્ર પર હોવું જોઈએ? 16 નંબરના રંગસૂત્ર પર. ધ્યાનથી સમજજો. એટલે 16 નંબરના રંગસૂત્ર પર કોઈ વિકૃતિ ન આવે તો આ આલ્ફા ગ્લોબિન પર્યાપ્ત માત્રામાં બનવાનું છે. જ્યારે બીટા, ડેલ્ટા અને ગામા આ પ્રકારના ગ્લોબિનની સાંકળ બનાવી છે તો એ માટેના જનીન 11મા રંગસૂત્ર પર આવેલા છે. જો અહીં બી લખેલું છે તો બીટા બનાવવા છે, ગામા બનાવવા છે કે ડેલ્ટા નામની ગ્લોબિન સાંકળનું સંશ્લેષણ કરવું છે તો એ માટેના જનીન કયા રંગસૂત્ર પર આવેલા છે? 11મા રંગસૂત્ર પર આવેલા છે. આ બાબત પણ યાદ રાખજો. હવે હું આનું નિરૂપણ ચાર્ટથી સમજાવું તો તમારા માટે આ ઘટના બિલકુલ સરળ બની જશે. જુઓ, જેમ કે મેં પહેલા તો એક ચાર્ટ દોર્યો છે, x અને y અક્ષ લીધી છે મિત્રો. x અક્ષ અને y અક્ષ લીધી છે. મેં અહીંયા જન્મથી પહેલાનો સમયગાળો બતાવ્યો છે. એનો મતલબ ગર્ભાવસ્થા, ફીટલ સ્ટેજ, ગર્ભાવસ્થા, અને પછી બાળક જન્મી જાય છે ત્યાર પછીની અવસ્થા બતાવી છે. તમે સર્વપ્રથમ જુઓ કે આલ્ફા ગ્લોબિન સાંકળનું નિર્માણ ઓલ ટાઈમ હાઈ હોય છે.
જીવનના દરેક તબક્કે આપણા શરીરના હિમોગ્લોબિનમાં આલ્ફા સાંકળ વધુ બને છે. આલ્ફા સાંકળનું પ્રમાણ જુઓ પુષ્કળ છે. પણ તમે જુઓ કે જો હું એની સાથે બીટા શૃંખલાની વાત કરું તો જન્મથી થોડા સમય પહેલા એનું પ્રમાણ ઓછું હતું, પણ વ્યક્તિ જન્મે કે તરત જ એનું પ્રમાણ કેવું થઈ જાય છે? વધુ. એટલે હવે તમને ખબર પડી કે આલ્ફા અને બીટા સાંકળનું પ્રમાણ જન્મ પછી વધ્યું છે. આ બે આલ્ફા બે બીટા સાંકળો એકબીજા સાથે જોડાઈ વધુ પ્રમાણમાં કોણ બનાવી દેશે? હિમોગ્લોબિન એ બનાવી દેશે. મેં અહીંયા લખ્યું છે કે જન્મ બાદ આલ્ફા અને બીટાનું પ્રમાણ વધારે હોય છે. જો આલ્ફાનું પ્રમાણ વધુ છે, બીટાનું પ્રમાણ વધુ છે ક્યારે? જન્મ બાદ. માટે આલ્ફા અને બીટાઓ પરસ્પર જોડાશે. આલ્ફા અને બીટાઓ ટેટ્રામર બનાવશે, 4 શૃંખલા, અને હિમોગ્લોબિન કયું બની જવાનું? HbA હિમોગ્લોબિન બની જવાનું. બનવાનું કે નહીં? તો HbA નું પ્રમાણ 95% જેટલું વધી જાય. ચાલો પેલા બેનું પ્રમાણ કેમ ઘટે છે જુઓ. ચાલો મિત્રો, આલ્ફા બીટા સાંકળનું કામ પૂરું થયું. હવે કોણ આવ્યું? એના પછી કોણ? ડેલ્ટા. ડેલ્ટા સાંકળ આરી લાલ લીટીથી બતાવી છે. જન્મથી પહેલા એનું પ્રમાણ ઓછું હતું, પછી થોડું વધ્યું, પણ આ બેની સાપેક્ષમાં જુઓ, આ બેનું તો વધુ પ્રમાણ છે, ઊંચું પ્રમાણ, પણ આનું પ્રમાણ કેવું કહેવાય? નીચું. ડેલ્ટાનું પ્રમાણ નીચું છે. અને એવી જ રીતે જુઓ, જન્મ પહેલા તો ગામાનું પ્રમાણ વધુ હતું, પણ જન્મ પછી એનું પ્રમાણ પણ કેવું થઈ ગયું? ઘટી ગયું. મને એ કહો કે આલ્ફા સાંકળની સાપેક્ષમાં આ બંને ગામા અને ડેલ્ટા સાંકળનું પ્રમાણ કેવું છે? ઓછું. હવે મારે હિમોગ્લોબિનનું બંધારણ બનાવવું હોય, આલ્ફાનું પ્રમાણ વધુ છે અને ગામા અને ડેલ્ટાનું પ્રમાણ ઓછું છે, તો શક્યતા શું થાય? જન્મ બાદ આલ્ફા વધુ પરંતુ ડેલ્ટા અને ગામાનું પ્રમાણ ઘટે. તેથી આ આલ્ફા ઓછા ડેલ્ટા સાથે જોડાય, આ આલ્ફા ઓછા ગામા સાથે જોડાય, પરિણામે આલ્ફા અને ડેલ્ટા જોડાય તો શું બનવાનું? HbA2. એટલે પ્રમાણ ઓછું થઈ ગયું 2 થી 3%. આલ્ફા પ્લસ કોણ બન્યું? ગામા. તો આ HbF હિમોગ્લોબિન બની ગયું. એનું પ્રમાણ કેટલું થઈ ગયું? 1% થી પણ ઓછું. તો હવે મિત્રો તમે સ્પષ્ટ છો આનું પ્રમાણ કેમ વધુ છે? જન્મ બાદ બંને શૃંખલાઓ આલ્ફા ગ્લોબિન અને બીટા ગ્લોબિનનું પ્રમાણ ઊંચું હોય, એકબીજા સાથે પરસ્પર જોડાઈ આ પ્રકારનું હિમોગ્લોબિન બનાવે છે. પણ જન્મ બાદ આલ્ફાની સાપેક્ષમાં આ બંને સાંકળોનું પ્રમાણ ઓછું હોય છે, એટલે આલ્ફા આની સાથે પણ જોડાય, આની સાથે પણ જોડાય, પણ ઓછા પ્રમાણ હોવાના કારણે એમનું પ્રમાણ HbA2 અને HbF નું પ્રમાણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. ચાલો મિત્રો, આ સામાન્ય સ્થિતિ છે. આ સામાન્ય સ્થિતિ છે. સામાન્ય વ્યક્તિમાં આવું થાય કે ભાઈ આ બેનું પ્રમાણ ઓછું હોય હિમોગ્લોબિનમાં અને આ હિમોગ્લોબિન HbA વધુ હોય. 3 પ્રકારના હિમોગ્લોબિનમાં આ બે ઓછા અને આ કેવું હોય? વધુ. હવે જો આ સામાન્ય સ્થિતિ હતી, પણ કેટલીક વાર અસામાન્ય સ્થિતિ પણ સર્જાઈ જાય. કેટલીક વાર કેવી સ્થિતિ સર્જાય છે? અસામાન્ય સ્થિતિ. હવે પ્રશ્ન એ થાય કે એબનોર્મલ કન્ડિશન શું છે અને કેવી રીતે સર્જાય છે? થવું શું જોઈતું હતું? કે આલ્ફા અને બીટા સરખા પ્રમાણમાં જોડાઈ આ હિમોગ્લોબિન બનવું જોઈતું હતું. વધુ આલ્ફા ઓછા ગામા જોડાઈ ડેલ્ટા જોડાઈ શું બનવું જોઈતું હતું? HbA2. અને વધુ આલ્ફા અને ઓછા ગામા જોડાઈ અને HbF બને તો સામાન્ય. પણ કેટલીક વાર એવું બને છે કે હિમોગ્લોબિનના બંધારણમાં 4 બીટા ગ્લોબિન સાંકળ એકબીજા સાથે જોડાઈ જાય. આલ્ફાનો કોઈ હિસ્સો જ નહીં, આલ્ફા નહીં, આ બીટા સાંકળ એક પછી બીજી પછી ત્રીજી ચોથી પોતાની સાથે જોડાઈ જાય અને 4 બીટા સાંકળો જોડાઈ જાય તો આપણે એને HbH કહીશું. હિમોગ્લોબિન H બન્યું કહેવાય, ખામી વાળું. આ હિમોગ્લોબિન ઓક્સિજન વહનની ક્ષમતા નથી ધરાવતું. ખરેખર તો વધુ પ્રમાણમાં કોણ હોવું જોઈએ? HbA. પણ બની શું ગયું? HbH. વિકૃતિ આવી ગઈ. HbA માં વિકૃતિ આવી, આ જનીનમાં HbA માં વિકૃતિ આવી. એ શામાં ફેરવાઈ ગયું? HbH માં. કેમ? કારણ કે ત્યાં 2 આલ્ફા 2 બીટા શૃંખલાઓ જોડાવી જોઈતી હતી. 4 બીટા સાંકળો એકબીજા સાથે જોડાઈ ગઈ, HbH બની ગયું. એવી જ રીતે કેટલીક વાર 4 ગામા સાંકળો એકબીજા સાથે જોડાઈ જાય, 4 ડેલ્ટા સાંકળો એકબીજા સાથે જોડાઈ જાય તો પણ હિમોગ્લોબિન ખામી વાળું બનવાનું. આ જનીનમાં વિકૃતિ આવી ગઈ કહેવાય. આ બધા જનીનોમાં વિકૃતિ આવી ગઈ કહેવાય, બંધારણમાં વિકૃતિ આવી અને એના પરિણામે
આવા સંજોગોમાં હિમોગ્લોબિન ઓક્સિજનનું વહન કરવા માટે સમર્થ બનતો નથી, અસમર્થ બની જાય છે અને તેથી પેશી કોષોને રુધિર દ્વારા પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળતો નથી. એનિમિયા નામનો રોગ થાય છે. શું થાય છે મિત્રો? એનિમિયા નામનો રોગ. અને એનિમિયા નામના જે રોગમાં એના કેરેક્ટર્સની વાત કરું તો થાક લાગે, નબળાઈ આવી જાય, હિમોગ્લોબિનનું વિઘટન થાય, આ બધા જ પ્રકારની કન્ડિશન સર્જાતી હોય છે મિત્રો. હવે પરિસ્થિતિ જુઓ. જે બાબત હું તમને માત્ર અહીં સમજાવી છું કે આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા ગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય અને બીટા થેલેસેમિયામાં બીટા ગ્લોબિન સાંકળનું પ્રમાણ ઘટી જાય. કેવી રીતે ઘટે છે? ચાલો એની વાત કરીએ. અહીં જોઈ શકો છો, હું પહેલા જે રોગ સમજાવું છું તમને, કયો? બીટા થેલેસેમિયા. એટલે તમારું ધ્યાન આ બાબત પર જ હોવું જોઈએ કે જેમાં શું થવાનું છે? બીટા ગ્લોબિન અણુઓનું ઉત્પાદન ઓછું થઈ જવાનું છે, એક મુદ્દો. બીજા નંબરનો પોઈન્ટ, બીટા થેલેસેમિયામાં એક જ જનીન આવેલું હશે, HBB. એટલે આ રોગ એક જ જનીન દ્વારા નિયંત્રિત છે અને પિતૃના 11મા રંગસૂત્ર પર આ માટેના જનીનો આવેલા છે. હવે જનીન તો એક જ હતું, HBB. અહીં તમે જોઈ શકો છો મિત્રો, મેં લખ્યું છે HBB. આ જનીન એક જ હતું, પરંતુ એના બે વિકલ્પ, કેમ કે એક માતા પર એક પિતા પર, માતાના રંગસૂત્ર અને પિતાના રંગસૂત્ર પર બે વૈકલ્પિક જનીનો. હવે જોજો, આ જે જનીન હતું એની કેવી સ્થિતિમાં? સંયુગ્મી સ્થિતિમાં. HBB વિકૃતિ નથી આવી. અહીંયા HB. સમયુગ્મી પ્રભાવી જનીનો છે, ક્યાંય વિકૃતિ નથી આવી આ બંને વૈકલ્પિક જનીનોમાં. તો વ્યક્તિ સામાન્ય બનવાનો એને રોગ નથી થવાનો. પણ હવે જો આ જનીનમાં વિકૃતિ આવી જાય, હતા કેટલા? બે. કાં તો બંને જનીનમાં વિકૃતિ આવે, કાં તો એક જનીનમાં વિકૃતિ આવે, કાં તો એક જનીન દૂર થઈ જાય, કાં તો આ બંને દૂર થઈ જાય. એટલે હવે જો આ જનીનમાં વિકૃતિ આવે કે જનીન દૂર થઈ જાય, એના પરિણામે બીટા ગ્લોબિન સાંકળનું સંશ્લેષણ કેવું થઈ જવાનું? ઘટી જવાનું. હવે મિત્રો જો અહીં બીટા સાંકળનું પ્રમાણ ઊંચું હોત તો આલ્ફા બીટા સાથે જોડાઈને આ સામાન્ય વધુ પ્રમાણનું HBA બનાવતું, પરંતુ બીટા સાંકળનું પ્રમાણ ઘટી ગયું એટલે આલ્ફા બીટા સાથે ન જોડાતા આલ્ફા કોની સાથે જોડાશે? ડેલ્ટા સાથે. આલ્ફા કોની સાથે જોડાશે? ગામા સાથે. એટલે આની સાપેક્ષમાં આમનું પ્રમાણ કેવું થઈ જવાનું? વધી જવાનું. તો અહીં જોઈ શકો છો તમે. હવે જો આ જનીનમાં વિકૃતિ આવે કે જનીન દૂર થઈ જાય, એના પરિણામે બીટા ગ્લોબિન સાંકળ જે બનવી જોઈતી હતી એનું સંશ્લેષણ ઘટી જાય છે. સામાન્ય રીતે શું થાય? તો આલ્ફા અને બીટાનું પ્રમાણ સરખું રહેવું જોઈએ, મોટા ભાગે તો સરખું રહેવું જોઈએ, વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતા બંને સરખું રહેવું જોઈએ. પરંતુ આલ્ફાને જોડ બનાવવા માટે, આલ્ફાને બીટા સાથે જોડ બનાવવા માટે બીટા ગ્લોબિન સાંકળ પર્યાપ્ત માત્રામાં પ્રાપ્ત થતી નથી. તેથી આલ્ફા પોતાની સાથે, એટલે કે આલ્ફા સાથે પોતાની સાથે જોડાઈને આલ્ફા ટેટ્રામર બનાવે. એટલે આલ્ફા સાથે પોલીપેપ્ટાઇડની 4 શૃંખલાઓ જોડાઈ જાય, બીટા હોય જ નહીં. કાં તો આલ્ફા પોતે કોની સાથે જોડાય? ડેલ્ટા સાથે જોડાઈને HBA2 બનાવે. લખ્યું છે બેટા HBA2. કાં તો પછી આલ્ફા પોતે કોની સાથે જોડાઈ જાય? ગામા સાથે જોડાઈ જઈને HBF બનાવે. તો આમનું પ્રમાણ વધી જાય, આનું પ્રમાણ કેવું થઈ જશે? ઘટી જશે. આમ મિત્રો તમે જુઓ છો, એક જ જનીનમાં વિકૃતિ આવે, કાં તો બંને જનીનમાં વિકૃતિ આવે. જો એક જનીનમાં વિકૃતિ આવે, બે હતા એ પૈકી એક જનીનમાં વિકૃતિ આવે તો એક તો નોર્મલ HBB હતું એમ જ રહેવાનું, પણ બીજામાં વિકૃતિ આવી ગઈ. જોજો, બે પૈકી કોઈ એક જનીનમાં વિકૃતિ આવી, HB બની ગયો, વિકૃત જનીન થઈ ગયો. તો અહીંયા કેટલા જનીનમાં વિકૃતિ આવી? એક જ. અહીંયા જુઓ તમે, કાં તો બીજો વિકલ્પ શું કહે તો બંને જનીનમાં વિકૃતિ આવે, HB. જો બે પૈકીના કોઈ એક જ જનીનમાં વિકૃતિ આવે છે તો તે રોગને થેલેસેમિયા માઇનોર કહેવાય. શું કહેવાય? થેલેસેમિયા માઇનોર. અને મિત્રો એ પણ કહી દો બેટા કે આ થેલેસેમિયા માઇનોર હંમેશા વાહક હોય. મેં અહીંયા ચાર્ટમાં તમને બતાવ્યું છે, આને પણ થેલેસેમિક માઇનોર કહીશું, કેપિટલ R સ્મોલ r. એટલે બે પૈકીનું એક જનીન તો પ્રભાવી રહ્યું છે અને બીજું કેવું થઈ ગયું? પ્રચ્છન્ન, વિકૃત બની ગયું છે, થેલેસેમિયા માઇનોર. જો બંને જનીનમાં વિકૃતિ આવે, HBB થઈ જાય,
જેમ કે આ બંને જનીનમાં વિકૃતિ આવી છે, તમે જોઈ શકો છો. થેલેસેમિયા મેજર, તો આ વ્યક્તિ કેવો બની જાય? અસરગ્રસ્ત, એટલે એને થેલેસેમિયા નામનો રોગ થાય છે. થેલેસેમિયા માઇનોર વ્યક્તિ સામાન્ય લક્ષણો સાથે જીવી શકે છે અને કોઈ સમસ્યા નડતી નથી. પણ થેલેસેમિયા માઇનોર ભેગા થાય તો થેલેસેમિયા મેજર નામની ખામી આવી શકે એમ કહી શકાય. બંને પ્રચ્છન્ન જનીનો વિકૃત જનીનો ભેગા થઈ જશે. તો મિત્રો અહીંયા બે વિકલ્પો બતાવ્યા છે, HBB. બેમાંથી એકમાં વિકૃતિ આવે તો થેલેસેમિયા માઇનોર, બંનેમાં વિકૃતિ આવે તો થેલેસેમિયા મેજર કહેવાય. હવે હું લાસ્ટ બાબતને સમજાવી રહ્યો છું, આલ્ફા થેલેસેમિયા. જો આવડશે તો ઓટોમેટિક આવડશે. આલ્ફા થેલેસેમિયામાં કયા ગ્લોબિનનું સંશ્લેષણ ઘટી જાય છે? આલ્ફા ગ્લોબિન સાંકળનું સંશ્લેષણ જરૂરી માત્રા કરતા ખૂબ ઘટી જાય છે, ડિક્રીઝ થઈ જાય છે. હવે માની લો કે આવું કેમ થાય છે એની સમજ મેળવીએ. તો આલ્ફા થેલેસેમિયા નામના રોગનું નિયંત્રણ બે જનીન, કયા બે જનીન? HbA1 અને HbA2 કરે છે. લખ્યું છે મેં અહીંયા HbA1 અને HbA2 જનીન બે છે. ધારો કે આ એક જનીન HbA1, આ બીજું HbA2. એક જ રંગસૂત્ર પર બંને સંલગ્ન જનીનો આવેલા છે, પણ એના ચાર વિકલ્પો થાય. કેમ? માતૃ રંગસૂત્ર પર બે જનીન HbA1 HbA2, પિતૃ રંગસૂત્ર પર બે જનીન HbA1 HbA2. ટોટલ HbA1 બે થવાના, HbA2 બે થવાના. જનીનોના વૈકલ્પિક કારકો કેટલા થયા? ટોટલ 4 થયા. 4 વૈકલ્પિક કારકો થયા. ચાલો એ ક્યાં આવેલા છે? કયા નંબરની જોડ પર? 16મા નંબરના રંગસૂત્રની જોડ પર. હવે શું ઘટના બને કે આલ્ફા થેલેસેમિયા રોગનું નિયંત્રણ કરતા જે 4 જનીનો હતા, બે જનીનો બે પણ વિકલ્પો 4 હતા. HbA1 HbA2 જનીનો બે પણ વિકલ્પો 4. HbA1 HbA2 HbA1 HbA2 4 વિકલ્પ. એટલે ટૂંકમાં આપણી જોડે 4 જનીન છે. જુઓ 16મા નંબરના રંગસૂત્ર પર, પિતૃ રંગસૂત્ર પર 2, માતૃ રંગસૂત્ર પર 2, કુલ કેટલા વિકલ્પો છે? 4 જનીનો છે આપણી જોડે. જો ચારે 4 જનીનોમાં વિકૃતિ જ નથી આવતી, ચારે 4 જનીનો દૂર જ નથી થતા, તો નોર્મલ કન્ડિશન, વ્યક્તિને રોગ નથી થવાનો, આલ્ફા થેલેસેમિયા થવાનો નથી, રોગ નથી થવાનો. પણ મિત્રો વિચારો, હોવા જોઈતા હતા કેટલા? 4, થઈ કેટલા ગયા? 3. એક શું થયું? વિકૃતિ પામી ગયું, કાં તો શું થઈ ગયું? દૂર થઈ ગયું. એના કારણે આલ્ફા સાંકળ, આલ્ફા હિમોગ્લોબિન સાંકળ પહેલા જેટલા પ્રમાણમાં તો નહીં ઉત્પન્ન થાય. આલ્ફા સાંકળ ઉત્પન્ન તો થશે, પણ થોડું પ્રમાણ કેવું થઈ જવાનું? ઓછું. છતાં પણ વ્યક્તિને સમસ્યા નડશે નહીં, નોર્મલ જીવશે. એને આપણે સાયલેન્ટ કેરિયર તરીકે ઓળખાવીશું, જેમાં આલ્ફાનું સંશ્લેષણ તો ચાલુ રહે છે પણ થોડું ઓછું, પહેલા જેવી નોર્મલ કન્ડિશન જેવું નહીં, અને પરિણામે કોઈ સમસ્યા સર્જાતી નથી. હવે જુઓ મિત્રો, જો એક જ જનીનમાં વિકૃતિ આવી, કાં તો એક દૂર થયું, તો કોઈ સમસ્યા ન નડી. પણ હોવા જોઈતા હતા 4, થઈ ગયા કેટલા? 2. આ બંને કન્ડિશન સરખી છે. જો એક જ રંગસૂત્ર પર 2 હોય અને 2 દૂર થઈ જાય તો સિસ કન્ડિશન. એક જ રંગસૂત્ર નહીં, 2 અલગ અલગ રંગસૂત્રો પર એક જનીન રહે ને એકમાં વિકૃતિ આવે, દૂર થઈ જાય તો એ ટ્રાન્સથેટી. આપણે એવું યાદ નથી રાખવું. જો હોવા જોઈતા હતા 4 ની જગ્યાએ 2 જ થઈ જાય, એટલે 2 માં વિકૃતિ આવી ગઈ, કાં તો 2 દૂર થઈ ગયા. આમાં 2 માં વિકૃતિ આવી ગઈ કે 2 દૂર થઈ ગયા, તો એના કારણે આલ્ફા થેલેસેમિયા માઇનોર રોગ થાય. કેમ માઇનોર થાય? માઇનોર કેમ થાય? તો મેં તમને કહ્યું કે ટોટલ 4 માંથી 2 જ રહે, એક પ્રભાવી પ્રચ્છન્ન. પ્રભાવી પ્રચ્છન્ન વાળી સ્થિતિને આપણે શું કહેતા હતા? થેલેસેમિયા માઇનોર. એટલે આલ્ફા થેલેસેમિયા માઇનોર. એનો મતલબ ભલે વ્યક્તિમાં રોગ ના હોય, પરંતુ એ વ્યક્તિમાં આલ્ફા થેલેસેમિયા રોગ માટેનું જનીન તો છે, વિકૃત થઈ ગયેલું. એટલે એના સંતાનોમાં જ્યારે જશે ત્યારે એનું સંતાન થેલેસેમિયા મેજર બની શકે. ચાલો મિત્રો, ત્રીજી કન્ડિશન તમને બતાવું છું. આ ત્રીજી બતાવી, આમ તો આ સામાન્ય હતી એટલે આ પહેલી કન્ડિશન થાય, બીજી થાય. હવે ત્રીજી કન્ડિશન મેં એ બતાવી છે, હોવા જોઈતા હતા કુલ 4, અહીં છે કેટલું? 1. એટલે 3 માં વિકૃતિ આવી ગઈ, કાં તો 3 3 શું થઈ ગયા? દૂર થઈ ગયા. એના પરિણામે બીટા 4 એટલે કે બીટા ટેટ્રામર બને. બીટા ટેટ્રામર. કેમ બીટા ટેટ્રામર? આલ્ફા ગ્લોબિનનું સંશ્લેષણ જ નથી થયું, આલ્ફા છે જ નહીં, વધુ પ્રમાણ બીટાનું છે. બીટા બીટા સાથે, બીટા બીટા સાથે, બીટા બીટા સાથે અને બીટા બીટા સાથે
ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બીટાની જોડાઈ જશે, હિમોગ્લોબિન કયું બનવાનું? બી વાળું. એને કહેવાય HBH. મિત્રો મેં અહીં લખ્યું હતું કે બીટા સાંકળો જ્યારે એકબીજા સાથે જોડાઈ જાય HBH હિમોગ્લોબિન બનવાનું. એ કાર્યરત નથી, ઓક્સિજનનું વહન ન કરે, ખામી કહેવાય. અને માટે જ તો જોજો, અહીં ધ્યાન રાખજો મિત્રો, આને અને હવે છેલ્લી કન્ડિશન અહીં 5 નંબર આપ્યો છે. જો સામાન્ય કહેવાય, ચારે ચાર જનીનોમાં વિકૃતિ આવી જાય, કાં તો ચારે ચાર જનીનો દૂર થઈ જાય છે, આલ્ફા થેલેસેમિયા મેજર નામનો રોગ થાય છે. આ જ કન્ડિશન, આલ્ફા થેલેસેમિયા મેજર. તો મિત્રો તમે અહીં પણ જોયું કે મેં એક વાક્ય લખ્યું હતું કે તે એક કે ચાર જનીનોમાંથી કોઈ એક જનીનમાં, એક જનીન કે પછી ચારે ચાર જનીનો, કાં તો 2, 3, 1 થી માંડીને 4 જનીનોમાં જો વધુમાં વધુ જનીનોમાં વિકૃતિ આવે અથવા વધુ જનીનો દૂર થાય તો એના કારણે કયો રોગ થાય છે? આલ્ફા થેલેસેમિયા નામનો રોગ થાય છે. મિત્રો ટૂંકમાં આ બધી જ બાબતો માટે આપણે થેલેસેમિયા માઇનોર માંથી થેલેસેમિયા મેજર ખામી કેવી રીતે બને છે એનું નિરૂપણ દર્શાવતા હું એક કે બે ચાર્ટ પણ આ જ વિડિયોની અંદર એડ કરી મૂકું છું. મિત્રો આટલી બાબત સમજ્યા તમે? અહીંયા આપણે આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.